વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયાનો આરોપ। રાત્રે 3 વાગ્યા આસપાસ પોલીસની હાજરીમાં આ ઘટના બન્યાનો દાવો। પોલીસે સીસીટીવીના આધારે શંખબંધોને પકડીને પૂછપરછ શરૂ કરી। નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્યોએ આ ઘટના બાદ પોલીસને કડક પગલાં લેવા વિનંતી કરી। જેને પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમના ટાટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે।